તો એવું પોચ્યું રીતે ન ગવાય, જો કે એમ કહીએ ને એમ સપાકરા છે ને. પછી ઘણા એમ કે એમ ઘોડું છે એ પદડુક કરતો હોય, પછી ઘોડા કોઈ પદડુક નો હાલે ભાઈ, એ તો બાગડતા જ હાલે ઘોડા. પછી ઘણા છે ને શિષ્ટ સાહિત્ય, આપણે કોઈનો ઓલું નથી કરતા, પણ ઘણા છે ને એ સાહિત્ય કરે ને. ઘોડું છે પદડુક કરતો આવ્યો, સુરતરણ છે એમ કે ઉગું નો ઉગું. અને એ યોદ્ધાઓ છે પદડુક કરતા ગયા, અને સરડુક લોહી નીકળતું હતું. સરડુક કોઈ દી લોહી ન નીકળે ભાઈ, ત્યાં તો લોહી ની હેડ થતી હોય, આમ ફુવારા છૂટતા હોય માથા ભાઈ કપાઈ જાય ત્યારે. ત્યાં તો બાગડતા ઘોડાના જે સાચી રીતે છે ને આપણે વર્ણન કરવું હોય ને તો એ તો એમ કહેવાય કે સવારનો પોર થવાય હોય, હુરતરણ છે એને રથડા લઈને ધીરો છે આપની માલિપા જતો હોય, અહીંયા રણસિંગા ભૂકાઈ ગયા હોય, યોદ્ધાઓ છે ઘોડાના માથે બેહીને બાગડતા ઘોડાની માથે બેહી અને યોદ્ધાઓ જતા હોય, આમ હામા તલવારની તાળીઓ પડી ગઈ હોય, અને બાકાજીક થતી હોય, માથા વગરના ધડ વગરના માથા, ઊંટો વગરના હાથી વગરની ઊંટી થતી હોય, અને એમ કહેવાય કે પછી લોહીની નદીઓ વહેતી હોય સાહેબ. આમ કરાય ભાઈ કાંગલી રીતે કોઈ યુદ્ધના વર્ણન પણ ન હોય.